અંધ વ્યક્તિને માર મારવો પીએસઆઈ સોનલ રાઠોડને ભારે પડ્યું। 24 કલાકમાં નોકરી પર ખતરો। મિત્રો, શું ગુજરાતમાં ખાખીનો રોપ એટલો બધો વધી ગયો છે કે હવે લાચાર અને અંધ નાગરિકો પર પણ લાકડીઓ વરસાવશે? અમદાવાદના પંચવટી વિસ્તારમાં નાની દુકાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ શું ગોપાલભાઈ સાથે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બન્યું તે જાણીને તમારું લોહી ઉકળી જશે। એક મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ એક અંધ વ્યક્તિને પોલીસ સ્ટેશનના બંધ રૂમમાં રીઢા ગુનેગારની જેમ બૂટ અને લાકડીઓથી ઢોરમાર માર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। પણ હવે આ મહિલા પીએસઆઈની દાદાગીરી ભારે પડવાની છે। અંધજળ મંડળ હવે આરપારની લડાઈના મૂડમાં છે। પીએસઆઈ મેડમની નોકરી પણ જઈ શકે છે અને આખા ગુજરાતમાં એક મોટું આંદોલન છેડવા માટે પણ તૈયાર થઈ રહ્યા છે આ લોકો। મિત્રો, શું છે આખો મામલો? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, ઘટનાની શરૂઆત બહુ સામાન્ય બાબતથી થઈ હતી। ગોપાલભાઈ પ્રજ્ઞાચક્ષુ છે। તેઓ આંખે જોઈ શકતા નથી। તેઓ પોતાની નાની દુકાન ચલાવી સ્વાભિમાનથી પરિવારનું ગુજરાન ચલાવે છે। કથિત માહિતી મુજબ તેમની દુકાન એક નાનું બાળક વસ્તુ લેવા આવ્યું હતું। ગોપાલભાઈ જોઈ શકતા ન હોવાથી નુકસાન ન થાય તે માટે તેમણે હાથ લંબાવ્યો અને ભૂલથી તેમનો હાથ એ બાળકને અડી ગયો, પરંતુ એ બાળક બીજું કોઈ નહીં પણ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડનું સંતાન હતું। બાળકને હાથ અડતા જ કાયદો રક્ષણ આપવાને બદલે પક્ષક બની ગયો। પોલીસ ગોપાલભાઈને ગલ્લો સરખો બંધ કરવાની તક આપ્યા વગર જ પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ। બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગોપાલભાઈને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખવામાં આવ્યા। ખુદ બાળકે પણ એમ કીધું કે મને કંઈ વાગ્યું નથી, છતાં ખાખીના નશામાં ચૂર મહિલા પીએસઆઈએ કંઈ જ સાંભળ્યું નહીં। સાંજે 5 વાગે પીએસઆઈ સોનલ રાઠોડ પોલીસ સ્ટેશન પહોંચે છે અને કાયદાના લીરે લીરા ઉડાડીને પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ પર તૂટી પડે છે। તેમને લાકડીઓ અને બૂટથી એટલો માર મારવામાં આવ્યો કે આજે ગોપાલભાઈ પથારીવશ થઈ ગયા છે। તેમનાથી ઊભું પણ થવાતું નથી। જ્યારે મીડિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમને ઘેર્યા અને સવાલ પૂછ્યો કે બીજા પોલીસ સ્ટેશનના પીઆઈ તમારા પોલીસ સ્ટેશનમાં આવીને અંધ વ્યક્તિને કેવી રીતે માર મારી શકે, ત્યારે પીઆઈ મેડમે એવો લૂલો બચાવ કર્યો કે તેઓ પીએસઆઈ તરીકે નહીં પરંતુ એક મા તરીકે ગુસ્સામાં આવ્યા હતા। હવે સવાલ એ થાય છે કે જો પીએસઆઈ યુનિફોર્મ પહેરીને આવી ગુંડાગીરી કરે તો તેમને મા ગણવાના કે કાયદાના રક્ષક? ત્યાં હાજર બીજો સ્ટાફ શું તમાશો જોતો હતો? જો કે મીડિયાના પ્રેશર બાદ પીઆઈ મેડમે સ્વીકાર્યું કે 2 દિવસના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવશે। પીએસઆઈ સોનલ રાઠોડને કેમ ભારે પડશે? પણ મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ મહિલા પીએસઆઈના કૃત્ય કેટલું ભારે પડશે? અંધજન મંડળના જનરલ સેક્રેટરી ડોક્ટર ભૂષણ પુનાતીએ સ્પષ્ટ કહી દીધું છે કે દેશમાં દિવ્યાંગોની સુરક્ષા માટે એક સ્પેશિયલ અને બહુ કડક કાયદો છે, વિકલાંગતા અધિકારી વિધેયક 2016। આ કાયદાની કલમ 92 મુજબ જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ પર શારીરિક હુમલો કરે, અત્યાચાર કરે કે તેમનું અપમાન કરે તો તેને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ કે 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે।